કુષ્માંડા માતા, બ્રહ્માંડના સર્જનહારનું હાસ્ય। એક સમય હતો જ્યારે કશું જ નહોતું, ન સૂર્ય, ન ચંદ્ર, ન તારા, ન પૃથ્વી, ન આકાશ, બધું જ ઘોર અંધકારથી ઘેરાયેલું હતું। ક્યાંય પ્રકાશનું એક કિરણ પણ નહોતું, માત્ર શૂન્યતા અને નીરવ શાંતિ હતી। આ ભયાવહ અંધકારમાં કશાનું અસ્તિત્વ નહોતું, માત્ર એક અવ્યક્ત ઉર્જા પ્રવર્તતી હતી। આ ગાઢ અંધકાર અને શૂન્યતાની વચ્ચે એક દિવ્ય શક્તિનો જન્મ થયો। તે શક્તિ એટલે કુષ્માંડા માતા। તેમના નામમાં જ રહસ્ય છુપાયેલું છે। કુ એટલે થોડું, ઉષ્મા એટલે ગરમી કે ઉર્જા, અને અંડ એટલે બ્રહ્માંડ, અર્થાત જેમણે પોતાની થોડી ઉષ્મા અને ઉર્જાથી આ સમગ્ર બ્રહ્માંડનું સર્જન કર્યું। કથા કહે છે કે જ્યારે ચારે બાજુ અંધકાર જ અંધકાર હતો, ત્યારે કુષ્માંડા માતાએ એક હળવું સ્મિત કર્યું। તેમના એ સ્મિતમાંથી એક દિવ્ય અને અદ્ભુત તેજ પ્રગટ થયું। આ તેજ એટલું પ્રભાવી હતું કે તેણે ક્ષણભરમાં જ સમગ્ર અંધકારને ચીરી નાખ્યો। આ તેજમાંથી જ સૌ પ્રથમ સૂર્યનું નિર્માણ થયું, અને સૂર્યના તેજથી જ ચંદ્ર, તારાઓ, ગ્રહો અને સમગ્ર સૃષ્ટિનું સર્જન થયું। એવું માનવામાં આવે છે કે બ્રહ્માંડનો જે પણ પ્રકાશ છે, જે પણ ઉર્જા છે, તે બધું કુષ્માંડા માતાના એ દિવ્ય હાસ્ય અને તેજનું જ પરિણામ છે। તેઓ સૂર્યમંડળમાં નિવાસ કરે છે અને સૂર્યને પ્રકાશ અને ઉર્જા પ્રદાન કરે છે, જેનાથી સમગ્ર સૃષ્ટિમાં જીવન શક્ય બને છે। માતા કુષ્માંડા વિના જીવનની કલ્પના પણ કરી શકાતી નથી। માતાનું મનોહર સ્વરૂપ। કુષ્માંડા માતાનું સ્વરૂપ અત્યંત મનોહર અને તેજસ્વી છે। તેઓ અષ્ટભુજાધારી છે, એટલે કે તેમને 8 હાથ છે। તેમના હાથમાં કમંડળ, ધનુષ, બાણ, કમળ, અમૃતથી ભરેલો કલશ, ચક્ર, ગદા અને એક જપમાળા શોભાયમાન છે। આ શસ્ત્રો અને વસ્તુઓ તેમની વિવિધ શક્તિઓ અને ગુણધર્મોનું પ્રતીક છે। માતા સિંહ પર બિરાજમાન છે, જે તેમના અદમ્ય પરાક્રમ, શક્તિ અને અજેયતાનું પ્રતીક છે। તેમના મુખ પર અતિ શાંતિ અને વાત્સલ્યનો ભાવ છવાયેલો છે, જે દર્શાવે છે કે તેઓ ભક્તો પર અપાર કૃપા વરસાવનારી છે। દૈવી મહિમા અને ફળ। કુષ્માંડા માતાને આદિ સર્જનહારિણી તરીકે ઓળખવામાં આવે છે। તેમની ઉપાસના કરવાથી ભક્તોને અદમ્ય શક્તિ, ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય પ્રાપ્ત થાય છે। જે લોકો શારીરિક પીડા કે રોગોથી પીડાતા હોય છે, તેમને માતાની કૃપાથી રોગમુક્તિ મળે છે। તેમની પૂજાથી ભક્તનું મન શાંત અને પ્રકાશમય બને છે, અજ્ઞાન અને અંધકારનો નાશ થાય છે, અને જીવનમાં પ્રગતિના નવા દ્વાર ખુલે છે। એક પૌરાણિક કથા અનુસાર એકવાર દેવતાઓએ બ્રહ્માંડની રચના વિશે વિચાર કર્યો કે આ જગતનું આરંભ કોણે કર્યું। ત્યારે દેવ ઋષિઓએ તેમને જણાવ્યું કે જ્યારે કશું જ ન હતું, ત્યારે માતા કુષ્માંડાએ પોતાના સ્મિતથી સમગ્ર જગતનું સર્જન કર્યું। બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, આ ત્રિમૂર્તિઓને પણ શક્તિ પ્રદાન કરનાર કુષ્માંડા માતા જ છે। તેમના આશીર્વાદ વિના સૃષ્ટિચક્ર આગળ વધી શક્યું ન હોત। આરાધના અને ચમત્કાર। નવરાત્રિના ચોથા દિવસે ભક્તો અત્યંત શ્રદ્ધા અને ભક્તિપૂર્વક કુષ્માંડા માતાની પૂજા કરે છે। સવારે સ્નાન કરીને શુદ્ધ મનથી માતાની પ્રતિમા કે ચિત્ર સમક્ષ દીવો પ્રગટાવવામાં આવે છે। સુગંધિત ફૂલો, બિલ્વપત્ર, ચંપા અને કમળના ફૂલો તેમને અતિ પ્રિય છે। ભક્તો દૂધ, મીઠાઈ અને ખાસ કરીને સફરજન તથા કાશીફળ, કોળું, જે કુષ્માંડા માતાને ખૂબ પ્રિય છે, તેનો ભોગ અર્પણ કરે છે। માતાનો બીજ મંત્ર, ઓમ દેવી કુષ્માંડાયૈ નમઃ। આ મંત્રનો જપ કરવાથી જીવનમાંથી તમામ પ્રકારના રોગ, દુઃખ અને અંધકારનો નાશ થાય છે અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે। એક વખત એક ગરીબ ભક્ત હતો। તે નિરાશ અને બીમાર હતો। નવરાત્રિના ચોથા દિવસે તેણે હૃદયપૂર્વક કુષ્માંડા માતાનું સ્મરણ કર્યું। તેની ભક્તિથી પ્રસન્ન થઈને માતા તેને સ્વપ્નમાં પ્રગટ થયા અને કહ્યું, હે ભક્ત, તું માત્ર મારી આરાધના કર, તારી બધી વ્યથા દૂર થઈ જશે। ભક્તે માતાના મંત્રનો જપ શરૂ કર્યો। થોડા જ સમયમાં તેનો રોગ નાશ પામ્યો અને તેના જીવનમાં સુખ સમૃદ્ધિ પાછી ફરી। આ ઘટનાથી લોકોમાં માતા કુષ્માંડા પ્રત્યેની શ્રદ્ધા વધુ દ્રઢ થઈ કે તેઓ ભક્તોને આરોગ્ય, સંપત્તિ અને દીર્ઘાયુષ્ય પ્રદાન કરે છે। તાત્પર્ય: કુષ્માંડા માતા આપણને શીખવે છે કે દરેક કાર્ય હળવા, સ્મિત અને આનંદથી શરૂ કરવું જોઈએ। પ્રકાશથી જ અંધકાર દૂર થાય છે અને જ્ઞાનથી જ અજ્ઞાન દૂર થાય છે। જો આપણે જીવનમાં સકારાત્મકતા અપનાવીએ તો સમગ્ર જગત તેજસ્વી અને સુંદર લાગે છે। માતા કુષ્માંડાની આરાધના ભક્તોને નવી ઉર્જા, આત્મવિશ્વાસ અને સુખ શાંતિ આપે છે।
તેમની કૃપાથી જ જીવનમાં પ્રકાશ ફેલાય છે અને બધા અંધકારો દૂર થાય છે.